બાળ મજૂરી કરાવે છે, પણ અહીંથી જ તો સ્કિલ ડેવલપમેન્ટ ચાલુ થાય છે. બાળકો પાસે નાનું એવું અમુક કામ કરાવવામાં આવે ને જો, તો મીડિયા ઉહાપોહ મચાવી દે છે. જેમ કે સરકારી શાળાની અંદર માની લો કે બાળકો પાસે એમને આંગણું સાફ કરાવ્યું કે સ્કૂલ સાફ કરાવી, અથવા તો બાળકો પાસે બીજું સ્કૂલમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું અને બાળકો પાસે ઈંટો ઉપાડવાનું કહ્યું બાળકોને. હવે આવું આવે એટલે મીડિયાવાળાને એટલું ચગાવે કે બાળ મજૂરી કરાવે છે, પણ અહીંથી જ તો સ્કિલ ડેવલપમેન્ટ ચાલુ થાય છે. વચ્ચે રાજ્ય સરકાર એવું વિચારતી હતી કે પ્રાથમિક શાળાની અંદર આપણે એવા અભ્યાસક્રમો દાખલ કરીએ કે જેથી કરીને સ્ટુડન્ટની સ્કિલ ડેવલપ થાય. જેમ કે વિદ્યાર્થીઓ ગણિત ભણે, વિજ્ઞાન ભણે, સામાજિક વિજ્ઞાન ભણે, આ બધા વિષયો તો ભણે જ, પણ એની સાથે સાથે સાયકલમાં પંચર પડ્યું હોય તો પંચર કેમ કરવું એ પણ આપણે શીખવાડીએ. ફ્યુઝ ઉડી ગયો હોય તો ફ્યુઝને કેમ બાંધવો એ પણ આપણે વિદ્યાર્થીઓને શીખવાડીએ. આ પ્રાથમિકથી સ્કિલ થોડી આપવાની વાત છે, રોજિંદા જીવનમાં વપરાય છે અને બહુ જરૂરી છે. પણ જ્યારે આવું આવ્યું ને તો કેટલાય લોકોએ ઉહાપો મચાવ્યો કે લો હવે સરકાર જ તે વિદ્યાર્થીઓને મજૂરી કરાવશે, સાયકલના પંચર કરાવડાવશે, ભણવામાંથી ટાઈમ નથી ને આ બધું આવું કરાવડાવશે. એટલે ખરેખર શું કરવાની જરૂર છે કે આ બધી બાબતો ઇવન સ્કૂલોમાં પણ થાય, એઝ વેલ એઝ પેરેન્ટ્સ. સ્કૂલો કદાચ એની મર્યાદાઓને કારણે નહીં કરી શકે, તો પેરેન્ટ્સે બાળકોને આ સ્કિલ, એની જેને આપણે લાઈફ સ્કિલ કહીએ છીએ, એ લાઈફ સ્કિલ એને આપવી પડશે. અને એની સાથે સાથે પછી વિદ્યાર્થીઓ પોતાને જે રસનો વિષય હશે એ રસના વિષયમાં વધારે એક્સપર્ટ થતો જાય એ પ્રકારનું આખું એમને વાતાવરણ પૂરું પાડવું પડશે. કારણ કે સ્કિલ નહીં હોય તો વેલ્યુ નહીં થાય તમારી.